Good noon to all. Today discuss about mass industrial stoichiometry. તો આજે ડિસ્કસ કરીશું આપણે એક્ઝામ્પલ જે યુનિટ નંબર 3 આઇડલ ગેસ લોમાં છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ છે આપણા આઇડલ ગેસ લો, ડેલ્ટન્સ લો, એમેગન્ટ લો. વોલ્યુમ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રેશર પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ મોલ પર્સન્ટેજ, જે આપણે રિલેશન ડિરાઈવ કર્યું હતું ને એના બેઝિસ પર આવશે. ધેન ઓલ્સો કેલ્ક્યુલેશન ઓફ ધી એવરેજ મોલિક્યુલર વેટ, ડેન્સિટી, મોલ પર્સન્ટેજ અને વેટ પર્સન્ટેજ પર આવશે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં મોસ્ટલી બધું જોઈ ગયા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, 2.48. The calculate the volume occupied by 20 kg chlorine. શું કીધું છે? Cl2 20 kg ક્લોરીન છે અને ગેસ એટ ધ પ્રેશર 100 કિલો પાસ્કલ અને ટેમ્પરેચર 298 કેલ્વિન છે. હવે તમને વી ફાઇન્ડ કરવા કીધું છે. કેલ્ક્યુલેટ ધ વી, સિમ્પલી કેલ્ક્યુલેટ ધ વી, વોલ્યુમ ઓક્યુપાઈડ, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિમ્પલી. આઈડિયલ ગેસ લો આપણને ખ્યાલ છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, તો વેલ્યુ પુટ કરી નાખવાનું ડાયરેક્ટ. શું કરશું? કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધ 20 kg. હવે બેઝિસ આપણને આપ્યો છે 20 kg Cl2 ગેસ અને 20 kg Cl2 ગેસ આપ્યો છે. અને મોલ્સ ઓફ Cl2 તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેજી ઓફ મોલ બાય એનો મોલિક્યુલર વેટ તો છે ને, આના બેઝિસ પરથી આ ફાઇન્ડ થશે. એના કેજી કેટલા આપ્યા છે? 20 kg છે હેરા, અને મોલિક્યુલર વેટ 35.35 મલ્ટીપ્લાય 2 કરો એટલે 71 આવી જશે. પોઈન્ટ લેશો તો એના બેઝિસ પરથી આપણને મળે છે કે મોલ્સ ઓફ Cl2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 0.2817. હવે ફાઇન્ડ શું કરવાનું છે આપણે? વોલ્યુમ. તો આઇડલ ગેસ છે આપણી પાસે, આઇડલ ગેસ લો. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. વીને કરતા બનાવો તો વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી બાય પી. હવે નંબર ઓફ મોલ્સ આપણે ફાઇન્ડ કર્યા છે. આયરા નંબર ઓફ મોલ્સ 0.2817 ને એનની વેલ્યુ છે. આરની વેલ્યુ આપણે શું લેશું? આયરા જે યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે એનો યુનિટ છે મીટર ક્યુબ ઇન્ટુ કિલો પાસ્કલ પર કિલો મોલ ઇન્ટુ કેલ્વિન. યાદ રાખજો જે આવી રહ્યો છે. ઓકે, ટેમ્પરેચર 298 કેલ્વિન આવી રહ્યું, પ્રેશર 100 કિલો પાસ્કલ્સ છે. તો ઓલ ધીસ વેલ્યુ પુટ ઇન ધીસ ઇક્વેશન્સ. વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી બાય પી. તો વેલ્યુ પુટ કરશો આઈરિયા, શું મળે છે? વેલ્યુ વી ઇઝ ઇક્વલ ટુ 0.2817 મલ્ટીપ્લાઇડ 8.31451 બાય 100. તો કેટલું મળશે વોલ્યુમ આપણને? 6.98 મીટર ક્યુબ આપણને મળે છે. ઓકે, તો આટલી વેલ્યુ કમ્પ્લીટલી ફાઇન્ડ કરવાની રહેશે. ધેન સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેમ વસ્તુ છે, ખાલી ડેટા ચેન્જ થયા છે. 15 kg ઓફ કાર્બન ડાયોક્સાઇડ યાની કે CO2. કેમિકલ ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ, CO2. ઓકે, ઇઝ કોમ્પ્રેસ એટ અ ટેમ્પરેચર ઓફ 303 કેલ્વિન યાની કે 30 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 30 પ્લસ 275 કરશો તો 303 તમને મળશે, 273.30. ઓકે, ટુ અ વોલ્યુમ ઓફ 0.5 મીટર ક્યુબ. એનો વોલ્યુમ કેટલો છે? 0.5 મીટર ક્યુબ. હવે કેલ્ક્યુલેટ ધ પ્રેશર રિક્વાયર્ડ ફોર અ ગિવન ડ્યુટી. ઓકે, કેલ્ક્યુલેટ ધ પ્રેશર રિક્વાયર્ડ એને કે એટલે આને કે આપણે પી ફાઇન્ડ કરવાનો છે. ઓકે, પી ફાઇન્ડ કરવાનો છે એન્ડ ધ ગિવન ડ્યુટી. એઝ્યુમ આઇડલ ગેસ લો ઇઝ એપ્લિકેબલ. શું કરવું છે? એઝ્યુમ આઇડિયલ ગેસ લો. આઇડલ ગેસ લોને એઝ્યુમ કરો ઇઝ એપ્લિકેબલ ઓલ ધ પાર્ટ્સ. ધ 15 kg ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસીસ, જે CO2 આપણને ઓલરેડી આપ્યો છે ને, આવ્યો CO કાર્બન ડાયોક્સાઇડ CO2 15 kg. એના બેઝિસ પરથી આપણે એનો મોલિક્યુલર વેટ મળશે. કાર્બનનો કેટલો છે મોલિક્યુલર વેટ? એટોમિક વેટ 12 છે ને, 12 પ્લસ 16 તો 32, 30 40 એટલે 44 મળશે આપણને. આવ્યા
ઓકે, તો મોલ્સ ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે આપણી પાસે. મોલ્સ ઓફ CO2 ફાઇન્ડ કરવું હોય તો કેજી ઓપન મોલેક્યુલર વેઇટ, તો વેલ્યુ પુટ કરવામાં તો મળી જશે આપણને મોલ્સ ઓફ CO2 0.341 કિલોમોલ. ધ આઈડિયલ ગેસ લો ઇઝ PV ઇઝ ઇક્વલ ટુ NRT. હે ને, તો પીને કરતાં બનાવો, PV ઇઝ ઇક્વલ ટુ NRT, તો પીને કરતાં બનાવો તો P ઇઝ ઇક્વલ ટુ NRT બાય V. સિમ્પલી ઇક્વેશન સોલ્વ થઈ ગયું. હવે નંબર ઓફ મોલ્સ આપણે ફાઇન્ડ કર્યા છે તે આવી રહ્યા. N ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. ટેમ્પરેચર કેટલું આપેલું છે આપણને? ધીસ વન 303 કેલ્વિન. ઓકે, વોલ્યુમ V આયરો વોલ્યુમ V 0.5 મીટર ક્યુબ, અને આરની વેલ્યુ આપણે આયરી આપી છે ઓલરેડી ધીસ વન. હવે બધી વેલ્યુ ઇક્વેશનમાં પુટ કરો. કયા ઇક્વેશનમાં પુટ કરશો? ધીસ વન. એટલે શું આવશે? ધીસ વન. તો P ઇઝ ઇક્વલ ટુ 0.341 મલ્ટીપ્લાઇડ 8.31451 મલ્ટીપ્લાઇડ 303 બાય 0.5. તો એના બેઝિસ પરથી બનશે આયરવા સિમ્પલી 1718.16 કિલો પાસ્કલ. 1718.16 કિલો પાસ્કલ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Then this one, 5 kg oxygen contained in a closed container of a volume 1 meter cube. V આપ્યો છે. હિટેડ 5 kg of oxygen, એટલે ઓક્સિજનનો વેટ આપ્યો છે ને, O2 ઇઝ ઇક્વલ ટુ 5 kg, જે આપણું બેઝિસ છે. ઓકે, એન્ડ વિધાઉટ એક્સેડિંગ અ પ્રેશર ઓફ 709.28 કિલો પાસ્કલ. है ना, the 5 kg of oxygen contained in a closed container of volume 1 meter cube is heated without exceeding a pressure of 709.28 kilopascal. ઓકે, હવે કેલ્ક્યુલેટ ધ મેક્સિમમ ટેમ્પરેચર ઓફ ગેસ અટેન્ડ કરવાનું છે. આપણી પાસે બેઝિસ તો છે ઓલરેડી, આપણી પાસે આયરો 5 kg. ઓક્સિજન છે, એનો મોલેક્યુલર વેટ પ્રમાણે આપણે જોઈએ તો 32 છે. મોલ્સ મળી જશે એના બેઝિસ પર. મોલ્સ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 5/32. તો મોલ્સ મળી ગયા ને. હવે આઈડિયલ ગેસનું ઇક્વેશન છે આપણી પાસે ધીસ વન. તો ફાઇન્ડ આઉટ કરવા શું કીધું છે આપણને? ટેમ્પરેચર ઓફ ધી ગેસ કેલ્ક્યુલેટ. ઓકે, તો કેલ્ક્યુલેટ થઈ ગયા. તો હવે બધી વેલ્યુ છે આપણી પાસે. V 1 મીટર ક્યુબ ધીસ વન, પ્રેશર 709.28 કિલો પાસ્કલ, અને નંબર ઓફ મોલ્સ આપણે ફાઇન્ડ કર્યા છે અહીંયા 0.1562. અને તો R ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે આપણી પાસે 8.31451. R ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે 3.451. હવે ટેમ્પરેચરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો વેલ્યુ શું કરશું આપણે? ઇક્વેશન છે આપણી પાસે PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો ટીને કરતાં બનાવો તો શું બનશે? PV ઇઝ ઇક્વલ ટુ NR. ઓકે, તો ઓલ વેલ્યુ છે બધી, તો વેલ્યુ પુટ કરવાની અંદર. T ઇઝ ઇક્વલ ટુ 709.28 મલ્ટીપ્લાય 1 બાય 0.1562 મલ્ટીપ્લાઇડ 8.31451 ઇઝ ઇક્વલ ટુ 546.13 કેલ્વિન. ઓકે, તો T ઇઝ ઇક્વલ ટુ 709.28 મલ્ટીપ્લાય 1 બાય 0.1562 મલ્ટીપ્લાઇડ 8.31451. તો મળે છે એટલે વેલ્યુ આપણને આવી 546.13 કેલ્વિન. જે ટેમ્પરેચર છે આપણે ડિગ્રી સેલ્સિયસમાં લેવો હોય તો આટલી રીતે આવશે 273.13 ડિગ્રી સેલ્સિયસ. 51 એક્ઝામ્પલ નંબર. તો કેલ્ક્યુલેટ ધ વેટ ઓફ 1 મીટર ક્યુબ ક્લોરીન ગેસ એટ અ ટેમ્પરેચર ઓફ 298 કેલ્વિન, અને કે 25 ડિગ્રીમાં તમને આપ્યું છે. અ પ્રેશર ઓફ 101 કિલો પાસ્કલ્સ. ઓકે, હવે શું ફાઇન્ડ કરવાનું છે આપણે? કેલ્ક્યુલેટ ધ વેટ ઓફ 1 મીટર ક્યુબ. વેટ તમારે ફાઇન્ડ કરવાનું છે, વેટ. હે ને, તો વેટ પર્સન્ટેજ ફાઇન્ડ કરવું હોય તો શું થશે? મોલ ઇન્ટુ એના વિચ વેલ્યુ? એના મોલેક્યુલર વેટ Cl2નો. હે ને, એના બેઝિસ પર છે મોલ ઇન્ટુ મોલેક્યુલર વેટ. તો સિમ્પલી હવે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે 1 મીટર ક્યુબ Cl2 છે, ક્લોરીન ગેસ છે.
1 મીટર ક્યુબ ક્લોરીન ગેસ છે અને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીનું ઇક્વેશન્સ છે આપણી પાસે ઓલરેડી, है ना. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીનું ઓલરેડી ઇક્વેશન્સ છે. તો મોલ્સ ઓફ Cl2 ગેસ એન ઇઝ ઇક્વલ ટુ પીવી બાય આરટી, है ना. પીવી બાય આરટી છે આખી ઇક્વેશન્સ. તો બધી વેલ્યુ આપણને આપેલી છે. પી ઇઝ ઇક્વલ ટુ 101.325 કિલો પાસ્કલ, વી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ, ટી ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન, આર ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે બધી. તો મોલ્સ ઓફ Cl2 ફાઇન્ડ કરવાનો છે. તો કઈ રીતે ફાઇન્ડ થશે? પીવી એન ઇઝ ઇક્વલ ટુ પીવી બાય આરટી. તો મળી ગયો તમને મોલ્સ 0.0409 કિલો મોલ, है ना. મોલ્સ ઓફ Cl2 મળી ગયો. is 101.325 multiplied 1 by 8.31451 multiplied to 98 is equal to 0409 kilomole. વેઇટ ઓફ Cl2 ગેસ, है ना. વેઇટ ઓફ Cl2 ગેસ, હવે વેઇટ ઓફ Cl2 ગેસમાં શું થશે? મોલ ઇન્ટુ મોલિક્યુલર વેઇટ કરશો તો તમને આ મળી જશે. ઓકે, ધીસ વન. ઓકે, 48, 49, 50, 51 આપણે 4 એક્ઝામ્પલ જોયા. 48, 49, 50, 51. એક્ઝામ્પલ નંબર 52 કોમન છે, સેમ એઝ ઇટ ઇઝ. શું કીધું છે? વેઇટ ફાઇન્ડ કરવાનું છે. આગળનું એક્ઝામ્પલ જો સેમ પ્રમાણે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો નોટ અને પેન કાઢો, જાતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ. ઓકે, તો ખાલી ડેટા લખી લેજો તમે, બાકીનું તમે હોમવર્કમાં કરવાનું છે. કેલ્ક્યુલેટ ધ વેઇટ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ઇન અ વેસલ્સ હેવિંગ 2 મીટર ક્યુબ. શું આપ્યો છે? બેઝિસ આપ્યો છે 2 મીટર ક્યુબ વોલ્યુમ, એટલે વી આપણને આપ્યો છે ઓલરેડી, है ને. વી તમને આપ્યો છે આઈરવા. ઓકે, હવે ફાઇન્ડ કરવાનું છે વેઇટ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ SO2 નો વેઇટ ફાઇન્ડ કરવાનો છે. ધ પ્રેશર ઓફ ટેમ્પરેચર બીઇંગ 97.33 કિલો પાસ્કલ અને 393 કેલ્વિન, 120 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો એના બેઝિસ પરથી આપણને બેઝિસ શું છે? 2 મીટર ક્યુબ વોલ્યુમ ઓફ SO2 ગેસ, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એન ઇઝ ઇક્વલ ટુ પીવી બાય આરટી. તો વેર પી ઇઝ ઇક્વલ ટુ 97.33 કિલો પાસ્કલ વેલ્યુ છે આપણી પાસે બધી. પ્રેશરની પીની વેલ્યુ છે ને 97.33 કેલ્વિન અને ટેમ્પરેચર આટલું છે. ઓકે, તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીનું ઇક્વેશન્સ છે. એન વી ઇઝ ઇક્વલ ટુ પી બાય આરટી. પીની વેલ્યુ છે ટી છે, આ છે, આર છે. તો ઇક્વેશનમાં પુટ કરો. મોલ્સ ઓફ SO2 ગેસ 97.33 મલ્ટીપ્લાય 2 બાય 8.31451 મલ્ટીપ્લાય 393 ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે આપણને આઈરવા. ઓકે, તો વેઇટ ઓફ SO2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 0.0596 મલ્ટીપ્લાય 64. ઓકે, તો આ પ્રમાણે બની જશે બધું. વેઇટ ઓફ SO2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 0.0596 મલ્ટીપ્લાય 64 ઇઝ ઇક્વલ ટુ 3.8144 kg. ઓકે, જે આ તમારું ફાઇનલ આન્સર છે. શું ફાઇન્ડ કર્યું? તો આપણે સલ્ફર ડાયોક્સાઇડનો વેઇટ ફાઇન્ડ કર્યો છે. કેટલા કેજી આવે છે એનો? 3.8144 kg. હવે આપણે જે રિલેશનમાં જે જોઈ ગયા હતા ને એના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું, જેના બેઝિસ પર છે. એક્ઝામ્પલ ફોર આઇડિયલ ગેસ, એના એક્ઝામ્પલ જોઈએ ને આપણે આઇડિયલ ગેસીસના એક્ઝામ્પલ સિમ્પલી. ઓકે, હવે આપણે જોઈશું તે રિલેશન બિટવીનના જે એક્ઝામ્પલ જોઈએ કે એના બેઝિસ પર એક્ઝામ્પલ આવશે. એકદમ શોર્ટ એક્ઝામ્પલ છે. ઓકે, તે ખાલી જોવાના છે આપણે, તે જોઈએ. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ, બાકીના એક્ઝામ્પલ આપણે કાલે જોઈશું. A certain quantity of gas contained in a closed vessel of volume 1 meter. V આપ્યો છે ઓલરેડી, V આપ્યો છે એટલે V ઇઝ ઇક્વલ ટુ V2 થવાનું ને, એ યાદ રાખજો સિમ્પલી. A certain quantity of gas contained in a closed vessel of volume 1 meter cube, a temperature of 298 Kelvin, at a pressure of 131.7 કિલો પાસ્કલ. P આપ્યો છે 137 કિલો પાસ્કલ. P2 આપ્યો છે તમને 303.98 કિલો પાસ્કલ્સ. કેલ્ક્યુલેટર ટેમ્પરેચર અટેન્ડ કરવાનું છે. તો સિમ્પલી વેલ્યુ પુટ કરો ઇક્વેશન્સમાં, છે ને રિલેશન્સ P1 V1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 બાય T2. તો પુટ ધ ઓલ વેલ્યુ ઇન ધીસ ઇક્વેશન્સ. તો કઈ કઈ વેલ્યુ છે આપણી પાસે? P છે, P2 છે, T છે, V1 ઇઝ ઇક્વલ ટુ V2 સેમ છે, T2 તમારે ફાઇન્ડ કરવાનો છે. તો પુટ ધ ઇક્વેશન્સ ધીસ વેલ્યુ. તો આ પ્રમાણે વેલ્યુ પુટ કરશો તમે.
131.7 multiply 1 by 298 is equal to 303.98 multiply 1 by T2. ઓકે, તો સિમ્પલી આના બેઝિસ પરથી ટેમ્પરેચર મળે છે આપણને 687.82 કેલ્વિન. 687.82 કેલ્વિન મળે છે. તો આન્સર તમારો આવ્યો ફાઇનલ છે. ટેમ્પરેચર ઓફ ગેસ અટેન 687.82 કેલ્વિન, તો આટલા ડિગ્રી સેલ્સિયસ મળે છે આપણને. ઓકે, તો આ છે આપણા એક્ઝામ્પલ. હવે આ સેકન્ડ એક્ઝામ્પલ છે એના આપણે રીતે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક્ઝામ્પલ નંબર 2.54. ઓકે, આ 2.54 છે, આપણે તે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. 2.54. ઓકે, તો કયા બિઝનેસના એક્ઝામ્પલ આવશે? આ રીતે આવશે, જોઈ લો, હે ને. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટલી સોલ્વ કરીશું. જે મોલિક્યુલર એવરેજ મોલિક્યુલર વેટને આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા, કેવી રીતે ફાઇન્ડ કરવાનું, HClના મોલિક્યુલર વેટ કેવી રીતે ફાઇન્ડ કરવાના, મોલ ફાઇન્ડ કરવાના, તે પછી એને એવરેજ કેવી રીતે કરવાનું, તે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રમાણેના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. 2.56. ઓકે, સિમ્પલી ડેટા મૂકવાના છે. P1 V1 by T1 is equal to P2 V2 by D2. ઓલ વેલ્યુ પુટ કરશું તો બધું થઈ જશે. ઓકે, 2.54 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. થેન્ક યુ સો મચ.